હવે આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર 2 ની પરમાણુનું બંધારણ. તો સૌથી પહેલા તો તમને ખબર છે કે પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે, બરાબર? ભણેલા છો તમે કોઈને કોઈ જગ્યાએ. એને નરી આંખે જોઈ શકાતો નથી. હવે જે દ્રવ્યનો જે અંતિમ કણ છે ને, એ કણને તમે નામ શું આપો છો? પરમાણુ. તો હવે મારે સૌથી પહેલા ડિસ્કશન આ ચેપ્ટરમાં કોના વિશે કરવાનું છે? તો તમારા પરમાણુને તમે કેટલા ભાગમાં વહેંચી શકો? તો પહેલામાં પહેલા હું અહીં લખીશ કે પરમાણુ અવિભાજ્ય કણ છે. પહેલામાં પહેલા હું લખું છું અતિ સૂક્ષ્મ કણ છે. બીજા નંબરમાં લખો કે પરમાણુ અવિભાજ્ય છે. હું ત્રીજા નંબરમાં લખીશ કે તેને નિશ્ચિત દળ પરમાણુ ને નિશ્ચિત દળ અલા શું હોય છે? નિશ્ચિત દળ અને કદ ધરાવે છે. હવે ભાઈ ગમે તેટલું નાનું હોય ને, એને વજન અને કદ તો હોય જ. એમાં જો કન્ટિન્યુ લખો છો, ધ્યાનથી સાંભળજો કે કોસ્મિક કિરણો અને કેન્દ્રીય પ્રક્રિયાને આધારે જાણવા મળ્યું. પ્રક્રિયાઓને આધારે જાણવા મળ્યું કે પરમાણુને બે ભાગમાં વિભાજિત કરી શકાય. અલા પરમાણુને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય? બે ભાગમાં વિભાજિત કરી શકાય. હવે તમે કહેશો કે ભાઈ બે ભાગ એટલે? તો સૌથી પહેલો ભાગ છે કેન્દ્રનો ભાગ અને બીજો ભાગ છે કેન્દ્રની બહારનો ભાગ. ક્લિયર? સૌથી પહેલો ભાગ છે કેન્દ્રનો ભાગ અને બીજો છે કેન્દ્રની બહારનો ભાગ. હવે તમને ખબર છે કે પરમાણુમાં મૂળભૂત 3 કણો છે. એટલે પરમાણુમાં મૂળભૂત કેટલા કણો છે? 3 કણો છે. સૌથી પહેલો આવે પ્રોટોન, જે ધન વીજભાર ધરાવે. સાંભળેલું છે બધું બેટા. બીજો આવે ન્યુટ્રોન, જેની પાસે બિલકુલ ના હોય વીજભાર, એટલે મેં લખ્યું વીજભાર રહિત છે. અને ત્રીજો કણ છે ઇલેક્ટ્રોન, જેની પાસે કયો વીજભાર હશે? ઋણ વીજભાર હશે. ક્લિયર? હવે એમાં જ કન્ટિન્યુ લખો છું કે પરમાણુ ના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, જ્યારે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે. શું તમારે વિજ્ઞાન પ્રવાહ રાખવું છે પણ પૈસાની તકલીફ છે? તો આ મોંઘવારીના સમયની અંદર સંકલ્પ ધ લર્નિંગ એપ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત 2999 રૂપિયામાં વિજ્ઞાન પ્રવાહ ભણાઈ રહ્યું છે. આજે જ 9998339958 પર કોલ કરો અને વધુ માહિતી મેળવો. ગતિ કરે છે. કયા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એનો મતલબ એ થયો બેટા કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે, જ્યારે કેન્દ્રની આસપાસ કોણ હશે? ઇલેક્ટ્રોન. તમે આ રીતે અહીં આગળ બતાવો કેન્દ્ર, આ એની બહારનો ભાગ, તો અહીં તમારો પ્રોટોન અને ન્યુટ્રોન હશે, જ્યારે બહાર વર્તુળાકાર માર્ગે ગતિ કોણ કરતો હશે? ઇલેક્ટ્રોન. તો એનો મતલબ કે આ તમારો કયો ભાગ થયો? કેન્દ્રનો ભાગ. અને જે આ દેખાય છે એ કેન્દ્રની
12નો ભાગ. ક્લિયર? હવે મૂળભૂત કણો તો તમે બોલી દીધા કે 3 છે. હવે એ ઉપરાંત પરમાણુમાં બીજા, બરાબર છે, પરમાણુમાં રહેલા અવપરમાણીય કણો. તો બીજા બી અવપરમાણીય કણો છે. એમાં સૌથી પહેલા હું લખું છું સ્થાયી કણો. તો પરમાણુમાં કયા કયા સ્થાયી કણો છે? તો કે ભાઈ ધ્યાનથી જોજો. અહીં હું લખું છું સ્થાયી કણ, એટલે જેની પાછળ શબ્દ લાગશે ટોન 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 ટોન, બરાબર. અને અસ્થાયી કણ કે ને તો એની પાછળ લાગશે મેસોન 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 મેસોન. તો અહીંયા આગળ કયા કયા કણો આવશે? તો કે પોઝિટ્રોન, જો પાછળ ટ્રોન આવ્યો, એન્ટીપ્રોટોન, પછી લખું છું ગ્રેવિટોન, પછી લખું છું ન્યુટ્રિનો. આ બધા એમાં કયા કણો હશે? સ્થાયી કણો. જ્યારે મને કોઈ પૂછે કે એમાં અસ્થાયી કણો કયા કયા હશે, તો અસ્થાયી કણોમાં પાછળ શબ્દ લાગશે મેસોન મેસોન. કયો શબ્દ લાગશે બેટા? મેસોન મેસોન. તો અહીં લખું છું અસ્થાયી કણો. તો એમાં આવશે ચાઈ મેસોન, પાઈ મેસોન, ટાઉ મેસોન, જીટા મેસોન અને કપ્પા મેસોન. ચાઈ મેસોન, પાઈ મેસોન, ટાઉ મેસોન, જીટા મેસોન અને છેલ્લો છે કપ્પા મેસોન. આટલા એની અંદર કયા કણો હશે? અસ્થાયી કણો હશે. એટલે મૂળભૂત કણો પૂછે તો 3 જ આવે: પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. અને એ સિવાયના સ્થાયી પૂછે તો જેની પાછળ ટોન લાગે, ફોટોન, ગ્રેવિટોન, પોઝિટ્રોન, એન્ટીપ્રોટોન, ન્યુટ્રિનો. અને અસ્થાયી કહેતો ચાઈ મેસોન, પાઈ મેસોન, ટાઉ મેસોન, જીટા મેસોન અને કપ્પા મેસોન. તો તમને એવું ખબર હતી કે નાનું નાનું હતું, અવિભાજ્ય હતું. પછી વૈજ્ઞાનિકોએ જેમ જેમ સંશોધન કરતા ગયા એમને જાણવા મળ્યું કે એમાં મૂળભૂત 3 કણો છે, એ ઉપરાંત બીજા અપરમાણીય કણો છે. આ તમને કામ લાગે કોક વખતે MCQમાં. હવે મારે સૌથી પહેલી થિયરી બનવી છે જેનું નામ છે ઇલેક્ટ્રોનની શોધ. તમને એ ખબર પડવી જોઈએ કે ઇલેક્ટ્રોન કઈ રીતે શોધાયો, બરાબર છે? તો ધ્યાનથી સાંભળજો. ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રયોગો દ્વારા, બરાબર છે, કોની શોધ થઈ? ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો હવે તમે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે કરી? તો એ પહેલા તમને અહીં કેટલીક નાની માહિતી શીખવાડી દઉં કે કોક વખતે તમને પૂછે તો તમને આ ચેપ્ટરમાં એ આઈડિયા હોવો જોઈએ. તો સૌથી પહેલું વાક્ય હું શું લખું છું? તો આગળના ચેપ્ટરમાં તમે ભણ્યા કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પરથી, ચાલો, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પરથી સરળ ગુણક પ્રમાણનો નિયમ, આ બધા મેં શીખવાડ્યા છે. ચાલો, નિશ્ચિત સંરચનાનો નિયમ, બીજા નંબરમાં તો સરળ ગુણક પ્રમાણનો નિયમ, અને ત્રીજા નંબરની અંદર આવશે કોનો નિયમ? તો સંયોજિત ભારનો નિયમ. સંયોજિત ભારનો નિયમ સમજાવી શકાય, બરાબર? આ બધા નિયમોને સમજવા હોય ને તો તમે કોના વડે સમજી શકો? ડાલ્ટનના સિદ્ધાંત પરથી.
પરંતુ કાચ કે એબોનાઇટના સળિયાને રેશમ કે ઊન સાથે ઘસતા વિદ્યુત પેદા થાય. આ ઘટના સમજાવી શકાતી નથી. બરાબર. ઘણી વખતે તમે ઘરે પણ કદાચ તમારા 8મા 9મા 7મા ધોરણના મેડમો સારા હશે તો તમને એક પ્રયોગ કયો હશે કે તમારા વાળ કોરા હોય એમાં તમે કાચકો ઘસો. આમ થોડી વાર તમે કાચકો ઘસશો પછી જ્યારે તમે કાગળના નાના નાના ટુકડા સાથે એ કાચકાને નજીક લઈ જશો ને તો કાગળના ટુકડા એના તરફ આકર્ષાશે. એટલે એનો મતલબ કે તમે જે ઘસ્યો ને એમાંથી શું થયો તો વિદ્યુત પેદા થયો. બરાબર. આકર્ષણ ઉદ્ભવ્યું. તો આ આકર્ષણ શેના લીધે ઉદ્ભવ્યું એ તમને ડાલ્ટનના સિદ્ધાંતથી માહિતી મળતી નથી. ક્લિયર. હવે મારે ચર્ચા કરવાની છે ઇલેક્ટ્રોનની શોધ. તો હું અહીં આગળ આકૃતિ દોરું છું, ધ્યાનથી જોજો કે શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળી. આ મારી છે વિદ્યુત વિભાર નળી. બરાબર. અહીં આગળ શું છે તો કે શૂન્ય અવકાશ પંપ દ્વારા બધી હવા તમારે બહાર ખેંચી લેવાની છે. શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળી. ચાલો, વિદ્યુત વિભાર નળીના બંને છેડે ધાતુના ધ્રુવ ગોઠવીને, એટલે આ તમારું શું છે તો ધાતુના ધ્રુવ છે. ધાતુના ધ્રુવ ગોઠવીને તેનું બેટરી સાથે જોડાણ કરો. તમને ખબર છે કે એક બાજુ બેટરીનો પોઝિટિવ આવશે, બીજી બાજુ બેટરીનો નેગેટિવ આવશે. જેની સાથે પોઝિટિવ હશે એ ધ્રુવને તમે એનોડ તરીકે ઓળખશો. જ્યાં બેટરીનો નેગેટિવ છેડો જોડાશે એને કેથોડ તરીકે ઓળખશો. તો હવે હું અહીં લખાણ શું લખું છું? કચરો થિયરી છે કે શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળી, શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળી ના બંને છેડા પર ધાતુના ધ્રુવ ગોઠવી તેનું બેટરી સાથે જોડાણ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એનોડ પરથી કણો ગતિશીલ બને. એટલે એનોડ પરથી કણો ગતિશીલ બને અને નળીમાં વહેવાનું શરૂ કરે. ક્લિયર. તમે કહો કે આ મોંઘવારીના કપરા સમયની અંદર તમને ભણતર વધારે મોંઘું લાગે છે તો તમારે જો પોતાના મા બાપના પૈસા બચાવવા હોય, ટ્યુશનના હજારો રૂપિયા તમારે બચાવવા હોય, સાયન્સની લાખો રૂપિયાની ફીસ તમારે બચાવવી હોય તો તમારી પાસે ગુજરાતમાં શ્રેષ્ઠ વિકલ્પ અવેલેબલ છે સંકલ્પ ધ લર્નિંગ એપનો. તમે સંકલ્પ ધ લર્નિંગ એપને ડાઉનલોડ કરો અને આ એક નંબર આપેલો છે 9998339958 પર કોલ કરો અને તમે તમારા મા બાપના લાખો રૂપિયા બચાવી શકો. એનોડ પરથી કણો ગતિશીલ બન્યા, નળીમાં વહેવાનું શરૂ કર્યું. બરાબર છે. એમાં જ હું કન્ટિન્યુ લખો છું કે કેથોડ પાસે રહેલા પ્રસ્ફુરણ પડદા સાથે અથડાય છે. અલા પ્રસ્ફુરણ પડદા સાથે અથડાય છે.
તો એનો મતલબ એ થયો કે અહીં તમારે એક પડદો ગોઠવવાનો છે, જેને તમે કયા નામે ઓળખશો? પ્રસ્ફુરણ પડદો. પ્રસ્ફુરણ પડદાનું કામ શું છે? તો જેવો પડદા સાથે અથડાય ત્યાં ઝબકારો ઉત્પન્ન કરે છે, અથવા તો હું લખીશ ત્યારે પડદો પ્રકાશિત દેખાય છે. બરાબર. દાખલા તરીકે તમારા રૂમની બારી ખુલ્લી હોય અને બહારથી પવન આવતો હોય, તમારો પડદો હલતો હોય, ત્યારે તમને બહારનો પ્રકાશ અંદર આવતો દેખાય છે. તો એ પણ એ જ કામ થયું બેટા. કઈ રીતે લખ્યું? શૂન્યાવકાશ કરેલી વિદ્યુત વિભાર નળીના બંને છેડા પર ધાતુના ધ્રુવ મૂકો, એનું બેટરી સાથે જોડાણ કરો, વિદ્યુત પ્રવાહ પસાર કરો, કેથોડ પરથી કણો ગતિશીલ બને. ત્યારે ક્યાંથી ગતિશીલ બન્યા? એનોડ પરથી કણો ગતિશીલ બન્યા. બરાબર છે. કઈ બાજુ ગયા? કેથોડ તરફ ગયા. હવે હું અહીં આગળ લખું છું, ધ્યાનથી જોજો. કેથોડ પાસે રહેલા પ્રસ્ફુરણ પડદા સાથે અથડાયા. બરાબર છે. જે કેથોડ કણો કેથોડ કિરણો તરીકે ઓળખાય છે. કેથોડ કણો કેથોડ કિરણો તરીકે ઓળખાય છે. જેને પાછળથી બરાબર છે ઇલેક્ટ્રોનના નામે ઓળખ્યા. કયા નામે ઓળખ્યા બેટા? ઇલેક્ટ્રોનના નામે ઓળખ્યા. હવે તમે વિચાર કરો કે તમે આખી થિયરી કચ્ચકડા જેવી મોડે કરી નાખી. જો તમે સામે બેઠા નથી, ઘણી વખત શું થાય ખબર? કે આપણે જ્યારે થિયરી લખતા હોય ત્યારે સામેવાળો એવું વિચારે છે કે ભાઈ જેવું અંદર આપ્યું છે એ પ્રમાણે મારું લખાણ હોવું જોઈએ. તમે કોઈ પણ પ્રશ્ન શરૂ કરો ને બેટા, જો તમે કોઈ જગ્યાએ ભૂલ કરી હોય તો તમને લખતી વખતે ખબર પડવી જોઈએ કે આ જગ્યાએ આ રીતે લખાણ હોવું જોઈએ. કેમ? કારણ કે તમે જ્યારે પ્રશ્ન લખો છો, હવે સમજો કે આ આખી થિયરી લખી નાખી, હવે તમે મને કહો ચાલો કઈ જગ્યાએ તમે નાની ભૂલ કરી હશે? તો અહીં તમે લખ્યું છે જો કેથોડ કણો કહેવાય, કેથોડ કિરણો કહેવાય. ક્લિયર? તો એનો મતલબ એ થયો કે જ્યારે તમે પ્રક્રિયા કરી ત્યારે તમે લખાણની અંદર અહીં તમારી બેટરી છે ને, બેટરી, એ બેટરીનો જો અહીં તમે નેગેટિવ રાખો તો નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, એનો મતલબ કે અહીં તમારી બેટરીનો જો પોઝિટિવ છેડો જોડાય તો અહીં તમે લખી શકો એનોડ. અહીં નેગેટિવ છેડો છે. જો હવે તમે એવું કહો કે સાહેબ આખી થિયરી મેં તો બેટરી ચોપડીમાંથી જોઈને લખી છે, કઈ જગ્યાએ તમારી ભૂલ પડે? તો સામેવાળો ચેક કરે ને બેટા. અહીંથી તમારું સત્યનારાયણ દેવ કી જય થઈ જાય. તમે શું વિચારો કે અહીં તો હું ખાલી દંડા જ પાડવાના છે, નાનો દંડો મોટો દંડો, નાનો દંડો મોટો દંડો. બેટા આ દંડો જ તકલીફ કરી જાય. બરાબર છે? અહીં તમારો નાનો દંડો હોય તો અહીં મારે લખવું પડે કેથોડ, અને મોટો દંડો હોય ત્યાં શું લખવું પડે? એનોડ. એટલે જ્યારે તમે આ આકૃતિ દોરો ત્યારે તમારું ધ્યાન કઈ જગ્યાએ હોવું જોઈએ? બેટરીના જોડાણ સાથે હોવું જોઈએ. આ બેટરીનો તમારો નેગેટિવ છેડો છે, આ બેટરીનો પોઝિટિવ છેડો છે. પોઝિટિવ છેડા સાથે જોડો એ એનોડ કહેવાય, નેગેટિવ છેડા સાથે જોડો તેને શું કહેવાય?
કેથોડ કહેવાય. તો ક્લિયર. શૂન્યાવકાશ કરેલી વિદ્યુત વિભાર નળીના બંને છેડા પર ધાતુના ધ્રુવ ગોઠવો, બેટરી સાથે જોડાણ કરો, વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે મને કોઈ શું લખવું પડશે? ક્લિયર. આવી પત્તર રગડાઈ જાય. એટલે તમારે જ્યારે કોઈ આકૃતિ આવે ને, આ 10મું ધોરણ નથી, આ 11-12 સાયન્સ એટલે વિજ્ઞાન પ્રવાહ છે. બરાબર છે. કોઈ જગ્યાએ ધારો કે મને કયો હવે મેં મોડે કર્યું આર લખવામાં, જો આ આર નો આ આર થઈ ગયો ને તો બંનેનો મિનિંગ બદલાઈ જાય. આ તમારો વાયુ અચળાંક કહેવાય ને, આ ત્રિજ્યા કહેવાય. એટલે જ્યારે તમે મોડે કરો છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ કઈ વસ્તુ તમારે લખવાની છે. તો કેથોડ પરથી કણો ગતિશીલ બન્યા એટલે મેં એને અહીં શું નામ આપ્યું? કેથોડ કણો, કેથોડ કિરણો જે પાછળથી કયા નામે ઓળખાયા? ઇલેક્ટ્રોન. હવે હું નીચે વાક્ય લખું છું કે કેથોડ કણો ની વર્તણૂક બરાબર છે કોના પર આધાર રાખતી નથી? તો ઇલેક્ટ્રોન ના દ્રવ્ય પર આધાર રાખતી નથી. અલા કોના પર આધાર રાખતી નથી? ઇલેક્ટ્રોનના દ્રવ્ય પર આધાર રાખતી નથી. તો આ થિયરી કચરો થિયરી છે. તમે આને કોઈ પણ રીતે ખાલી એક વખત સાંભળી લેશો, પછી આને નહીં વાંચો તો બી ચાલશે. બરાબર. પણ ખબર હોવી જોઈએ કે આવો કોઈ પ્રશ્ન ચોપડીમાં હતો. એટલે કઈ હતો? ચોપડીમાં હતો. હવે મારે કોની ચર્ચા કરવી છે? તો હવે મારે ચર્ચા કરવી છે થોમ્સને રજૂ કરેલો પરમાણુનો નમૂનો. કોનો નમૂનો? શું તમારે નીટ અને JEE ની તૈયારી કરવી છે પણ મોંઘા મોંઘા કોચિંગ સેન્ટરની ટ્યુશનની ફીસ તમને પરવડે તેમ નથી? તમારે નીટ અને JEE માટે બેસ્ટ મટીરિયલ જોઈએ છે તો તમારી પાસે એક જ વિકલ્પ અવેલેબલ છે, સંકલ્પ ધ લર્નિંગ એપ. સંકલ્પ ધ લર્નિંગ એપ પર તમે એડમિશન લઈ લો. વધુ માહિતી માટે તમે 9998339958 પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને ડેમો લેક્ચર્સ પણ જોવા મળશે અને તમને યોગ્ય લાગે તો તમે એડમિશન પણ લઈ શકો. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. ચાલો, વૈજ્ઞાનિકનું નામ છે થોમ્સન. હવે એને રજૂ કરેલા નમૂના વિશે મારે બનવાનો છે. તો આમ તો આ 2 માર્કની થિયરી કહેવાય, પણ એટલી સારી થિયરી નથી જેટલી થિયરી આ ચેપ્ટરમાં બીજી સારી છે. આમાં MCQના ટોપિક તમને મળી રહેશે. તો કરવાનું છે થિયરી સ્વરૂપે. તો પહેલું જ વાક્ય લખું છું કે થોમ્સનના મત મુજબ પરમાણુનો આકાર ગોળીય છે. એટલે થોમ્સને કહ્યું કે ભાઈ પરમાણુનું ગોલ છે. એટલે કેવું છે? ગોલ છે. બીજા નંબરની અંદર પરમાણુની ત્રિજ્યા એને માપીને તો એને મળી 10⁻10 મીટર. એટલે પરમાણુની ત્રિજ્યા કેટલી મળી? 10⁻10 મીટર. પછી એને ખબર પડી કે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા તમને ખબર છે, કેન્દ્ર અંદર તો કે ઘાત આવશે 15. તો પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી થશે બેટા? અંદર તો કે લેતી જા 15. તો 10⁻15 મીટર. એટલે 10⁻15 મીટર. પછી એને જ શું રજૂઆત કરી કે પરમાણુનો સમગ્ર દળ સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાયેલું હોય છે. એટલે કઈ રીતે વહેંચાયેલું હોય છે? એક સમાન રીતે વહેંચાયેલું હોય છે.
હવે વિચાર આવે કે સમગ્ર દળ સમગ્ર ભાગમાં એક સમાન રીતે એટલે તો હું અહીં લખું છું કે ધન બીજભારિત પ્રોટોન સમગ્ર દળમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. એટલે ધન બીજભારિત પ્રોટોન સમગ્ર દળમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. જ્યારે ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન સમગ્ર દળમાં એક સમાન રીતે વહેંચાયેલો. ધન વીજભારિત પ્રોટોન એક સમાન રીતે વહેંચાયેલો, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન સમગ્ર દળમાં એક સમાન રીતે વહેંચાયેલો. કેમ એવું લખ્યું બેટા? કારણ કે તમને ખબર છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. બરાબર? પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કેમ છે? કારણ કે તમને ખબર છે કે જય જય પ્રોટોન હશે ને તઈ તઈ ઇલેક્ટ્રોન હશે. જય પ્રોટોન હશે તઈ શું હશે? ઇલેક્ટ્રોન. હવે મારે આ પ્રશ્ન બનવો પડ્યો ખાલી આ એક વાક્યને લીધે. MCQમાં કામ લાગે. કયું વાક્ય છે? જો કે તેને પરમાણુના નમૂનાને બરાબર પરમાણુના નમૂનાને પ્લમ પુડિંગ રાઇઝનની પુડિંગ કોની પુડિંગ? રાઇઝનની પુડિંગ તરબૂચના નામે ઓળખાવ્યો. બોલો, તરબૂચના નામે તો સિમ્પલ જ છે ને, પુડિંગ પુડિંગ. બુચ ના આવડે તો વાગી જાય બુચ. તો ફરી એકવાર કહો, થોમ્સને રજૂ કરેલા પરમાણુના નમૂનાને કયા નામે ઓળખાવે બેટા? પુડિંગ પુડિંગ. બુચ બરાબર, પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ અને તરબૂચ. તો શું લખ્યું છે? આ લખાણ લખ્યું છે કે એનો આકાર ગોલ ગોલ છે, ત્રિજ્યા 10⁻10 છે, અંદર તો કે લેતી જા 15, પછી કે સમગ્ર દર સમગ્ર ભાગમાં એક સમાન રીતે ધન વિદ્ભારિત પ્રોટોન કે મારું એક સમાન રીતે, ઋણ વિદ્ભારિત ઇલેક્ટ્રોન કે લે મારું એક સમાન રીતે. આ પરમાણુ કે તમે સાથે સાથે છો તો મારું તો કંઈ છે જ નહીં. વીજભાર, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થયો. હવે એને એના નમૂનાને શું નામ આપ્યું બેટા? પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ અને તરબૂચ. કયા નામે ઓળખાવ્યો? તરબૂચ. તો પાછું ખબર પડે ને તરબૂચ એટલે શું હોય? તો આવું ગોલ ગોલ હોય અને એની અંદર આવા બિયા હોય. આ એવું ના વિચારતા કે ગોલ ગોલની અંદર બિયા છે. બરાબર છે? આ બિયા નથી, આ ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન. અને આ તમારું પરમાણુ કર્નલ છે. પરમાણુ કર્નલ છે. એટલે આમ આકૃતિ પરથી તો ખબર પડે ને બેટા કે બિયા બિયા આયા, ગોલ ગોલ આવ્યું એટલે તરબૂચ હોય. શું હોય? તરબૂચ હોય. તો ક્લિયર બેટા થોમ્સનનો નમૂનો?